નગરની ટીમ વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 4 નો જે આમ આદમી પાર્ટીનો જે કાર્યાલય ખુલ્યો છે ત્યાં આવી અને અહીંયાના લોકોને શું સમસ્યા છે, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી કોણ લડી રહ્યા છે અને વિસ્તારના લોકોમાં શું સમસ્યા એનાથી વાત કરશું। શું નામ આપનું? મારું નામ અફસાના છે। તમે ઉમેદવાર છો કયા વિસ્તારમાંથી? હું વોર્ડ નંબર 10 ની ઉમેદવાર છું। કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આપને? અત્યારે પ્રશ્ન સાંભળવા એ મળી રહ્યા છે કે ભાઈ મત માંગવા માટે બધા ઉમેદવારો આવે છે, મત લઈને હાલ્યા જાય છે। આ લોકોના જે ઉમેદવાર છે એ લોકોને 5 વર્ષથી જોયા નથી, ઓળખતા નથી। આ લોકોનું કેવું એમ છે કે ગંદકી છે, ગટર છે, પાણી છે, આટલી બધી ઝીણી સમસ્યાઓ જે લોકોને થાય છે એના માટે વાતો બધી કરે છે પણ કોઈ પણ એ લોકોનો ઉકેલ કરતો નથી। અને આ જાહેર જનતા પણ તમારાથી વાત કરવા માંગે છે અને એ લોકો પણ કહેવા માટે તૈયાર છે કે શું પ્રોબ્લેમ એ લોકોને નડે છે। તમે અગર વોટ આપ્યો પ્રજા અને જીતી જાવ તો શું કામ કરશો તમે? બસ આ લોકો સાથે જ રહું છું, આ લોકોમાંથી જ છું, આ લોકોની સ્થાનિક છું, કારણ કે જ્યાં આ લોકો વસે છે અહીંયા જ મારું ઘર છે અને હું આ લોકોની જે પણ પ્રોબ્લેમ છે સૌથી પહેલા તો મારો મુદ્દો એ જ રહેશે કે જે ગંદકી આજુબાજુ છે એના ઉપર કામ કરવું છે અને સાફ સફાઈ ઉપર ધ્યાન દેવાનું છે। ગટર અને પાણીની ઘણી સમસ્યા છે, એ મુદ્દા ઉપર પણ કામ કરવું છે। અને સૌથી મોટો મુદ્દો એ છે કે અમારી પાસે જ્યારે બીમાર થઈએ છીએ, ગંદકી ગટરના કારણે બીમાર થાય છે કે કોઈ પણ રાજકીય કામ માટે જાય છે કે કઈ સરકારી કામ માટે, તો આ લોકોના કાગળિયા શું છે, ક્યાં નથી, એ લોકોને ખબર નથી હોતી, અધુરાશ હોય છે અને એ પૂરી કરવા માટે કોઈ આગળ નથી આવતું। સૌથી પહેલા પ્રશ્ન તો હું એને જ ઉકેલ કરવા જઈશ કે એ લોકોના જે પણ કાગળિયાની અધુરાશ છે એને પૂરી કરીશ, સાથે ગંદકીની જે પાણીની ગટરની એ જે સમસ્યા છે એના ઉપર એ મુદ્દા ઉપર હું કામ કરીશ અને આ લોકોનું હું સમર્થન માંગીશ કે આ લોકો મારો સાથ આપે। વાત કરવામાં આવે કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ હમણાં પોતાનો સાથ માંગે છે અને 5 વર્ષ અમે એમનું કામ કરશું તેવી વાત કરી। ત્યાંના સ્થાનિક છે એમનાથી પણ વાત કરશું। શું નામ આપનું? સાહેબ પાણી પણ નતું આજે, ગટર બોલક વાઈએ હઠી, છોરા બીમાર પહેતા ને કી કઈ નતા ને ગની નતા, હોટ ખાપેદાર ગની નતા ને કો કી પણ કરી નતા। એના નગરસેવક કોણ છે? ઈ તાણે હું તાકો એ લોકોને ખબર જ નથી કોણ છે। શું નામ માસી તમારું? અહીંયાના સ્થાનિકો પણ કહે છે કે અમે કોઈ નગરસેવકને ઓળખતા નથી તેવું પણ વાત કરી રહ્યા છે। ત્યારે આપણા સાથે અહીંયાના 10 નંબરના જે ઉમેદવાર છે રઉફ રાયમા, ત્યાં કાર્યાલયનું ઓપનિંગ હતું, ત્યાં એમના નારા લાગ્યા, રઉફ મામા તુમ આગે બરો, રઉફ ભાઈ તુમ આગે બરો, તેવા નારા પણ લાગ્યા। જોવાનું એ રહે કે પોતે શું મુદ્દાઓ લઈને પ્રજા પાસે જશે। મુદ્દા એ છે જે બેન કીધું અફસાના બેન, મુદ્દા તો ઘણા છે પણ મેન મુદ્દા હતા પાણી, ગટર। અમારા કને કોઈ સાફ કરવા નથી આવતો શેરીમાં, કરે કોઈ આ બેન તમને પૂછા કરો કોઈ નહીં કે અમને શેરી કોઈ સાફ કરવા આવ્યો। પછી પાણી હજી તો ઉનાળો ચાલુ નથી થયો અને પાણીની સમસ્યા ચાલુ થઈ ગઈ, હવે 4-5 દિવસથી પાણી નથી આવ્યો। પછી ગટર ચાલુ છે ને લાઇટ પણ કોઈ કહેવા જાત પાલે કે લાઇટ રો લાઇટની પણ સમસ્યા છે, એટલે સમસ્યા છે સમજ્યા। એટલે અમારો મુદ્દો એ છે કે અમને જો મત આપશે તો અમને જનતાનો કામ કરવાનોમાં બહુ ઉત્સાહ છે। જે રઉફભાઈ વાત કરી રહ્યા કે જો લોકો અમને વોટ આપીને જીતાડશે નગરપાલિકામાં તો અમે જે રોડ રસ્તા જે સમસ્યા છે તેનું હલ કરશું। ત્યારે આપણે આ સાથે આમ આદમી પાર્ટીના જૂના અને ડોક્ટર ન્યાલ સાહેબ પણ જોડાઈ ચુક્યા છે, એમનાથી પણ વાત કરશું। જી નમસ્તે। આપણે સૌ અત્યારે નગરપાલિકાની ચૂંટણીને આગળ જ ઊભા છીએ। ભુજના લોકોને મારે ખાસ કહેવાનું થાય કે ભુજની અંદર જે આપણી આ નગરપાલિકા એક નાની એવી સંસ્થા દેખાય છે, એ સંસ્થા 1 વર્ષમાં 150 કરોડ રૂપિયા વાપરે છે। આ 150 કરોડ ઉપરાંત ભાડાના પૈસા પણ વપરાય છે ભુજમાં, એ છે બીજા 25 કરોડ। 1 વર્ષના લગભગ 175 કરોડ રૂપિયા આ સંસ્થા પ્રજાકીય કાર્યો માટે વાપરે છે। હવે એ ક્યાં આપણને દેખાય છે આપણે જોવાનું રહ્યું। તમને જાણીને નવાઈ લાગશે કે ભુજની અંદર જે સફાઈનું કામ છે એ સફાઈની કામ પાછળ અત્યારે લગભગ 60 થી 70 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે દર મહિને। અને આપણે જોઈએ છે કે ભુજમાં કેટલા ઉકરડા છે, આપણે જોઈએ છે કે ભુજની શું હાલત છે, આખું ગામ કેવું બનાવ્યું છે। આપણે ત્યાં ટુરિસ્ટ આવે તો કેવું ટીચકું ચડાવે છે નાકનું આપણે ખબર છે। હમીરસર જેવો હૃદયસમો વિસ્તાર પણ કેવો ગંદો છે આપણને ખબર છે। હોસ્પિટલ જોઈ લો, વાણિયાવાડ જોઈ લો, એક પણ વિસ્તાર એવો નથી જે જોઈને આપણે એમ થાય કે સફાઈ સારી થતી હોય। આપણા બાગ બગીચા છે, રાજેન્દ્ર બાગ છે, પેલો વંદે માતરમ પાર્ક છે, ઇન્દ્રાબાઈ પાર્ક છે, ઘણા બધા પાર્ક છે। રાજેન્દ્ર બાગ ઉપર 96 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે। હવે તમે બગીચામાં જઈને શોધી આવજો કે કોઈ જાણે શેમાં ખર્ચો કરવામાં આવ્યો છે। તો ભુજની અંદર
પૈસાની ખોટ નથી, પણ આપણે જોઈ રહ્યા છીએ કે ભુજની અંદર આટલા બધા પૈસા ખર્ચાતા હોવા છતાં પણ એ લોકો સુધી પહોંચી રહ્યા નથી. આ પૈસા લોકો સુધી તો જ પહોંચે કે જો સત્તા પક્ષની સામે સબળ વિપક્ષ હોય તો જ આ કામ થાય. એટલે ભુજની જનતાને ખાસ કહેવાનું થાય કે તમે ભલે ગમે તે પાર્ટીના સમર્થકો, વર્ષોથી ભલે તમે ગમે એ પાર્ટીને વોટ આપતા હો, પણ આ વખતે ભુજ નગરપાલિકામાં વિપક્ષને એટલું જોર આપો, એટલા બધા વિપક્ષના તમે લોકોને મોકલો કે જેથી સત્તા પક્ષ કામ કરે ત્યારે એને 100 વાર વિચાર કરવો પડે કે આ કામ કરીને બતાવવું પડશે, ખાલી કાગળ ઉપર કામ કરવાથી કામ નહીં ચાલે. તો આ ખાસ અપીલ મારે ભુજની જનતાને કરવાની થાય કે જ્યાં સુધી આપણે આપણા લોકતંત્રને સાચવવા માટે વિપક્ષને મજબૂત નહીં કરીએ ત્યાં સુધી આપણે ભુજમાં અત્યારે જે ચાલી રહ્યું છે, ગટરનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન, લાઇટનો પ્રશ્ન, રસ્તાઓનો પ્રશ્ન, બગીચાનો પ્રશ્ન, દેશસ્થ તળાવનો પ્રશ્ન, હમીરસરની ગટરનો, હમીરસરમાં જે ગટર આવે છે એ પ્રશ્ન, બધા પ્રશ્નો ચાલુ જ રહેવાના છે. તો આ વાત ખાસ સમજવાની જરૂર છે. મતદાન માટે શું અપીલ કરશો લોકોને? મતદાન દરેકે કરવું જોઈએ, અને ખાસ તો જે નવી પેઢી છે, જે લોકો નવા મતદાર થયા છે, એ લોકોને કહેવાનું થાય કે ભુજ આપણું છે, કોઈના બાપનું નથી. આ ભુજને સાચવવાની જવાબદારી પણ આપણી છે. ખાલી મત દઈને છૂટી નથી જવાનું. જે ચૂંટાઈ જાય એની પાછળ લાગવાનું છે અને એની પાસે કામ કરાવવાનું છે. આ જવાબદારી આપણા સૌની છે. લોકતંત્રમાં જે જિંદા કોમ છે એ ક્યારે 5 વર્ષ રાહ નથી જોતી, 5 વર્ષ સૂતેલી નથી રહેતી. એ સવાલ કરે છે, સત્તા પક્ષને કામ કરવા મજબૂર કરે છે. તો જરૂરથી સૌએ મતદાન કરવાનું છે. અને એ વાત આ પણ ખાસ સમજજો કે ઘણા બધા લોકો અત્યારે સત્તા પક્ષથી નારાજ છે. લોકો એવું વિચારે છે કે અમે તો નોટાને મત આપશું. તો એ વાત બરાબર ધ્યાન રાખજો કે ગુજરાતમાં નોટાનો કાયદો એવો છે કે તમે જો નોટાને મત આપશો તો તમે સત્તા પક્ષને જ મદદ કરશો. તો જો તમે એવું ઈચ્છતા હો કે સત્તા પક્ષને તમે કંઈ કહેવા માંગો છો, કંઈ બતાવવા માંગો છો, તો ક્યારેય નોટાનો મત નહીં નાખતા. તમને જે પસંદ પડે ઉમેદવારને મત નાખજો, પણ નોટાને મત નહીં. પોતાની જે પણ ભુજ વિકાસ માટે જે પણ વાત કરી કે ભુજના આમ આદમી મત શું કામ આપી તેના માટે પણ વાત કરી. અને આપણે જોઈ શકીએ છીએ, મારા કેમેરામેન જણાવીશ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને રઉફ રહેમાન અને એમની જે ટીમ છે વોર્ડ નંબર 10 અને 3ની ટીમ માટે સમર્થન માટે આવ્યા છે. અને ખાસ અપીલ કરીશ 26 તારીખના આપ જરૂર મતદાન કરજો. આપના સારા ઉમેદવાર માટે જરૂર મતદાન કરજો. રિપોર્ટર અલીમામ સમા, કેમેરામેન જહીર સમેજા, ભુજ, કચ્છ.